Hi all, let's we grow together and we heal together. Our everybody's life main goal is to remain in the healthy state in whatever mental stage and life situation we have, according to me. And of course, you have also that. We always try to struggle to remain in the normal healthy stage. For example, this is the normal healthy state. Above and below, there are the abnormal stage. There is the normal sensitivity and the normal healthy stage. For example, સેન્સિટિવિટી થોડી વધારે થાય કાં તો થોડી ઓછી થાય તો બંને પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. નોર્મલ હેલ્ધી સ્ટેજ અને નોર્મલ સેન્સિટિવિટીના ઉપરના લેવલમાં હાઇપર સેન્સિટિવિટી હોય છે. તેમાં 2 ટાઈપના ગ્રુપના પીપલ બિલોંગ કરે છે. ફોર એક્ઝામ્પલ, હાઇપોકોન્ડ્રિયાક પીપલ એન્ડ ધ ઇડિયોસિન્ક્રેસી પીપલ. હવે જે ઇડિયોસિન્ક્રેસી ગ્રુપમાં જે લોકો બિલોંગ કરે છે તે લોકો ઇનબોર્ન ક્વોલિટી કેરી કરે છે હાઇપર સેન્સિટિવિટીની. તે ચેન્જ નથી કરી શકાતી. ફોર એક્ઝામ્પલ, તે હાઇપર સેન્સિટિવ હોય છે સર્ટેન ટાઈપ ઓફ મેડિકેશન, સર્ટેન ટાઈપ ઓફ ડ્રગ્સ, સર્ટેન ટાઈપ ઓફ ફૂડ, સ્મેલ, તેનાથી તે લોકો હાઇપર સેન્સિટિવ હોય છે. તો હોમિયોપેથિક મેડિસિન તેમને હેલ્પ કરી શકે છે નોર્મલ હેલ્ધી સ્ટેજમાં આવવા માટે. હવે જે હાઇપોકોન્ડ્રિયલ ગ્રુપમાં જે લોકો બિલોંગ કરે છે તે કોન્સ્ટન્ટ વરી, એન્ઝાઇટીમાં રહેતા હોય છે. ફોર એક્ઝામ્પલ, એમને ચેસ્ટ પેઇન થતું હોય છે, તેમને ઇસીજી, ઇકો, એન્જિયોગ્રાફી, સર્ટેન ટાઈપ ઓફ બ્લડ ઇન્વેસ્ટિગેશન તેના માટેના કરાવી દીધા હોય છે. છતાં પણ એમને જો ચેસ્ટ પેઇન થાય બીજા કોઈ પણ કારણથી તો તેમને એવું જ લાગે કે ના હાર્ટ એટેક જ છે. કોઈ વાર તો હેડેક થતું હોય, તે રેડિએટિંગ પેઇન નેકમાં થતું હોય, આમમાં થતું હોય, તો એમને એવું જ લાગે ના બસ કે હવે તો હાર્ટ એટેક આવી જ ગયું. તો આ ગ્રુપના જે લોકો બિલોંગ કરે છે તેમના માટે પણ હોમિયોપેથિક મેડિસિન સર્ટેન ગ્રુપની સારી ઇફેક્ટિવ છે. હવે વાત કરીએ તો આ નોર્મલ હેલ્ધી સ્ટેજ છે, તેની બિલો હાઇપોસેન્સિટિવ સ્ટેજ આવે છે. એટલે કે સર્ટેન ટાઈપના ગ્રુપના લોકો છે જેમ કે ડોર્મન્ટ, લેટેન્ટ સ્ટેજના છે, જે લિસ્ટ સેન્સિટિવ હોય છે, જે હાઇપોસેન્સિટિવ સ્ટેજમાં આવે છે. તો તેમના માટે પણ હોમિયોપેથિક મેડિસિન સારી ઇફેક્ટિવ છે. અને જો તમે કોઈ પણ બેથીની મેડિસિન લેવા ના માંગતા હોય તો ઓલવેઝ ટ્રાય ટુ રિમેન ઇન નોર્મલ હેલ્ધી સ્ટેજ એન્ડ સ્ટ્રગલ ટુ અચીવ ધેટ. Then remain stay healthy, be happy.